12/3/2025 પહેલા અમારા 27,000 ડોક્ટરો જે આયુર્વેદ કાઉન્સિલની અંડરમાં આવે છે એ બધા જ રજીસ્ટર કરાવે. અધરવાઇઝ ન કરે એને મોટો દંડ આવે. કાંઈ એને 10,000 થી 50,000 5 લાખ સુધીનો દંડ ભરવો પડે. અને પ્લસ એનું ક્લિનિક છે એ રજીસ્ટર થાય તો એ જરૂરી છે. આમાં બે મુદ્દાઓ ખાસ છે ક્લિનિકના રજીસ્ટ્રેશનમાં. અત્યાર સુધી ડોક્ટરનું રજીસ્ટ્રેશન થતું હતું. જેવી રીતે તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે તો એ ડોક્ટરનું રજીસ્ટર, એમ તમારું લાયસન્સ છે. તમારી ગાડીનું લાયસન્સ છે તો એ તમારે શું છે, ક્લિનિક અમારું. એમ હવે ક્લિનિકનું રજીસ્ટ્રેશન સાથે અમે જ્યારથી ભણ્યા છીએ ફર્સ્ટ યરથી કોલેજમાં અમને એવું શીખવાડવામાં આવ્યું છે ચરકના સોગંદપૂર્વક કે તમારે પ્રેક્ટિસમાં સૌથી પહેલું પ્રાધાન્ય પેશન્ટને આપવાનું છે, પેશન્ટની જિંદગીને આપવાનું છે. એમાં અમારે જે કાંઈ આયુ અષ્ટાંગ પ્લસ ઇમરજન્સી જે કાંઈ ટ્રીટમેન્ટ કરવી પડે એ સારવાર કરવાની છે. અને એની અંડરમાં અમને પહેલા વર્ષથી જ શીખવાડવામાં આવે છે. અને અત્યાર સુધી દરેક પ્રેક્ટિશનરો એ જ કરે છે. છેવાડાના ગામડા સુધીમાં પણ આવી ઇમરજન્સી સારવારમાં અમારા ડોક્ટરો રાતોરાત પેશન્ટને ટ્રીટમેન્ટ આપી અને રિફર પણ કરતા હોય છે. બોગસ ડોક્ટર એટલે જનરલી જેની પાસે કોઈ પણ જાતની ડિગ્રી જ નથી. અમે માન્ય રજિસ્ટર્ડ ડોક્ટરોમાં આયુર્વેદ, હોમિયોપેથી, એલોપેથી, યોગ, નેચરોપેથી અને બધી લેબોરેટરી, ડેન્ટિસ્ટ, આ બધા ડોક્ટરો છે એ અંડર ગુજરાત રાજ્યના રજિસ્ટ્રેશન ધરાવે છે. એના સિવાયના જે ડોક્ટરો છે કે જે ક્યાંકથી ડિગ્રી લઈ આવ્યા છે એ બોગસ ડોક્ટરો છે. જ્યારે રજિસ્ટ્રેશન નહીં કરાવે તો એનો પહેલો છે કે પનિશમેન્ટ થશે. 10,000 થી માંડીને 5 લાખ સુધીનું પનિશમેન્ટ છે. ત્યાર પછી આગળના કડક પગલા લેવામાં આવશે. મેં તમને પહેલા જ કીધું કે અમારે જ્યારે ફર્સ્ટ યર હોય, સેકન્ડ યર હોય ત્યારે ચરક ઓથ સાથે અમારા સિલેબસમાં છે NCISM ની ગાઈડલાઈન પ્રમાણે અને GBAU ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ બંધારણ મુજબ અમારો પહેલો જ પ્રાયોરિટી છે કે પેશન્ટની લાઈફ, પેશન્ટની જિંદગી. એના માટે આયુ અષ્ટાંગ મુજબ આજે દરેક કોલેજમાં તમે આયુર્વેદની કોલેજમાં જશો ને તો અહીંયા ફર્સ્ટ સેકન્ડમાં તમને ઇમરજન્સી સારવાર પ્લસ તમને ઓટી બધું જ જોવા મળશે જે તમે તમારા પેથીના ડોક્ટર કરી શકે એ પ્રમાણેના એના લિમિટમાં. આજે તમને જે શીખવાડવામાં આવ્યું તમારા જે સિલેબસમાં છે એ જ તમારે કરવાનું છે.